આજે આપણે એકદમ હેલ્ધી મુખવાસ બનાવશું જે ટેસ્ટમાં ખાટો મીઠો હોય છે, જેને ખાવાના અનેક ફાયદા હોય છે. મુખવાસ બનાવવા માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ આમળાને ધોઈને છીણીની મદદથી છીણી લઈશું. ત્યારબાદ આપણે 500 ગ્રામ બીટની છાલ ઉતારીને બીટને પણ આમળા ભેગું આપણે છીણી લઈશું. બંનેને મિક્સ કરી દઈશું. હવે મુખવાસમાં નાખવા માટે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો મસાલો બનાવવા માટે આપણે 3 ચમચી વરિયાળી, 2 ચમચી મરી, 2 ચમચી જીરું ને 1 ચમચી અજમોને તવીમાં અધકચરો શેકી લઈશું અને મિક્સરમાં ક્રશ કરીને એક પાવડર બનાવી દઈશું. હવે આમળા અને બીટને જે છીણીને રાખ્યા છે તેમાં આપણે હિંગ, મીઠું, સંચર, આપણે જે મિક્સરમાં ક્રશ કરીને મસાલો બનાવ્યો છે તે નાખીશું અને સાકરને મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર બનાવી દઈશું એ નાખીશું. ત્યારબાદ બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને એક મોટા વાસણમાં આપણે સૂકવવા માટે મૂકીશું. 2 દિવસ સુધી સૂકવવાનો છે. ત્યારબાદ આપણો આમળા અને બીટનો ખાટો મીઠો મુખવાસ તૈયાર થઈ જાય છે. હવે આપણે એક બરણીમાં એને ભરી લઈશું. આ મુખવાસ ખાવાના અનેક ફાયદા હોય છે.